આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામ તાલુકા પંચાયતનું વર્ષ 2026-27 રૂપિયા 189 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું. ઉમરગામ તાલુકા પંચાયતનું વર્ષ 2025-26 અને 2026-27નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેનની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 189 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું. ઉમરગામ તાલુકા પંચાયતમાં માર્ચ મહિનામાં સત્તાધારીઓનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે, ત્યારે આજે યોજાયેલી અંતિમ સામાન્ય સભામાં બજેટને બહાલી આપવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના વિવિધ વિકાસના કાર્યોને વેગ આપતા અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકા પંચાયતનું સને 2025-26 અને આગામી નાણાકીય વર્ષ 26-27નું બજેટની મંજૂરી આજે બહાલી અર્થે સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી, જે અંતર્ગત આપણે ઉમરગામ તાલુકા પંચાયતનું અંદાજપત્રને મંજૂર કરીએ છીએ. જે મુજબ કુલ બજેટ છે આપણું 189 કરોડ 2,16,147 રૂપિયાનું છે, જેની અંદર અંદાજિત ખર્ચ થનાર છે 113 કરોડ 17,05,000. અંદાજિત પુરાંત બજેટ જે છે આપણું તે 75 કરોડ 85,11,147 રૂપિયાનું છે. વર્ષ દરમિયાન અંદાજિત આવક જે છે 128 કરોડ 58,26,000 છે. સિલવાસ પ્રમુખ ગાર્ડન ખાતે સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતાનો સંગમ સાથે ઇન્ટિગ્રેટેડ યોગ શિબિરનું આયોજન. સેલવાસના પ્રમુખ ગાર્ડન ખાતે 3 દિવસીય સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતાનો સંગમ સાથે ઇન્ટિગ્રેટેડ યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે યોગ અને સ્વાસ્થ્ય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અનુભવી યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ શિબિરમાં યોગ, પ્રાણાયામ અને ધ્યાન જેવા યોગાસન કરવામાં આવ્યા છે. આયોજકોએ લોકોને આ શિબિરનો લાભ લેવા અને સ્વસ્થ જીવન તરફ આગળ વધવા અપીલ કરી છે. साइलेंस 21, 51, 75 और 108 ऐसे 4 भाग में हम अभ्यास करेंगे. और एक ही विचार, एक ही भाव कि मेरे मुख पर कि जैसे ही एक प्रश्वास हो रहा है, श्वास बाहर हो रही है. ये सारे भुजंगासन के अभ्यास से मेरे हाथ में चेहरे पर सुख का भाव, आनंद का भाव को बंदी रखेंगे, उसी भाव में रहेंगे. बाईं तरफ करवट लेकर हाथ का सपोर्ट लेते हुए अपने स्थान पर सीधे बैठ जाएंगे. हम सूर्य नमस्कार भी करने वाले हैं, तो सभी को समय पर आना है और ढीले कपड़े पहनकर. नमस्कार, मेरा नाम तनुजा आर्य है. महिला पतंजलि योग समिति में राज्य प्रभारी का दायित्व निभा रही हूँ और आज गार्डन सिटी सिलवासा में प्रमुख गार्डन में सिलवासा में एक बहुत अच्छा आयोजन 3 दिवसीय योग शिविर का हुआ है. मुख्य रूप से आदरणीय बसवराज भाई जी, बहन नीलू जी और उनके साथ संपूर्ण टीम ने ये आयोजन किया है. और इसका मुख्य उद्देश्य यही है कि सभी लोग योगी बने, निरोगी बने और समाज के लिए उपयोगी बने. जो हमारे यशस्वी प्रधानमंत्री जी का भी एक लक्ष्य है कि पूरा भारत स्वस्थ हो. और परम श्रद्धेय स्वामी रामदेव जी महाराज प्रतिदिन योग करके हमें प्रेरणा देते हैं कि योग करें और निरोग रहें, क्योंकि हम जो प्राणायाम करते हैं, आसनों के अभ्यास करते हैं, उसके माध्यम से हमारी शारीरिक शुद्धि होती है, शारीरिक रोगों से मुक्ति होती है और शारीरिक बल को बढ़ाते हुए हम इस शरीर की जो शक्ति है उसका प्रयोजन अच्छी जगह पे कर पाए और भारत को स्वस्थ बनाए. यही मुख्य प्रयोजन है इस शिविर का. અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાં સુરક્ષા વ્યવસ્થા રામ ભરોસે. સીસીટીવી કેમેરા બંધ હાલતમાં પડતા ખિસ્સા કાતરોને મોકળું મેદાન હોવાની શક્યતા. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતું અંકલેશ્વર શહેર લાખો લોકો માટે રોજગારીનું કેન્દ્ર છે, જેના કારણે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો પર 24 કલાક મુસાફરોનો ભારે ઘસારો જોવા મળે છે. સુરત, વાપી અને મુંબઈ જેવા દક્ષિણના શહેરોથી લઈને અમદાવાદ, પાલનપુર, મહેસાણા અને છેક કચ્છ સુધી જતી લાંબા અંતરની હજારો બસોના મુખ્ય સ્ટોપેજ હોવા છતાંય અહીં મુસાફરોની સુરક્ષા માત્ર કાગળ પર જ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ડેપો પરિસરમાં મુસાફરોના પાકીટ સેરવી લેવા,
મોબાઈલ ચોરી અને સામાનની હેરાફેરી જેવી ઘટનાઓમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ખાસ કરીને રાત્રિના સમય અથવા બસોના આગમન વખતે થતી અફરાતફરીનો લાભ ઉઠાવી અસામાજિક તત્વો ધક્કામુક્કી કરીને નિર્દોષ નાગરિકોને નિશાનો બનાવી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવાના આરોપીઓની ઓળખ કરવામાં મદદરૂપ થઈ શકે તે હેતુથી લગાવવામાં આવેલા લાખો રૂપિયાના સીસીટીવી કેમેરા હાલ ડેપોમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન લટકી રહ્યા છે. મુસાફરોની સલામતી જાળવવા માટે તંત્ર જાગે અને સુધારો કરી તાત્કાલિક ધોરણે કેમેરા ચાલુ કરાવે તેવી લોક માંગ પ્રબળ બની છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.